ધન હોય ધન પૈસા, ધન હોય કે મન, તમે ખોટી જગ્યાએ લગાડો ને તો હંમેશા નુકસાન જ થાય. તમે ખોટા વ્યક્તિઓ પાછળ, ખોટા સંબંધો પાછળ તમારું મન લગાવો, ટાઈમ બગાડો તો છેલ્લે ખોટો જ આવે. એવી જ રીતે ધન પૈસા તમે ખોટા ધંધામાં લગાવો ને તો છેલ્લે એમાં નુકસાન જ આવે. એટલે યાદ રાખવું, હંમેશા લોકો જોડે તમે એકલા ભીડમાં ચાલજો, લોકોના સાથે ચાલજો. પણ એક વસ્તુ યાદ રાખજો કે લોકો સાથે ચાલવામાં તમે પોતે એકલા ચાલવાનું ભૂલી ના જાઓ. બરાબર? કોઈના ટેકા લેજો, પણ ટેક અને ટેકા એવા જ લેજો કે જે ટકી રહે. એવું નહીં કે અધ વચ્ચે જઈને છૂટી જાય, અધ વચ્ચે જઈને ભાગી જાય. બાકી કેવું થાય કે જે વ્યક્તિને ટેકા લેવાની કે સહારા લેવાની આદત પડી જાય ને એ વ્યક્તિ પછી છેલ્લો કમજોર પડી જાય. અને કોઈનો તમે સહારો કોઈના સહારા હેડવાની તમે ટેવ પડી હોય ને, જ્યારે સહારો છૂટી જાય ને એટલા વ્યક્તિ સીધો ભાગીને ભૂઈ પડે. એટલે યાદ રાખજો, તકલીફ પડે લગભગ 99.99% ચાન્સીસ જ કોઈ તમને બચાવવા નહીં આવે. તમારે જાતે જ ઊભા થવું પડશે. અને નહીં કહેતા પરી જશો, પરી જો અને તમે પર્યા પર કોઈ તમને જોઈ રહ્યું હોય અને તમે ઊભા થો ને, એટલે જે લોકો તમને જોઈ રહ્યા ને એવા લોકો ફરીથી બોલાતા નહીં. ઠો આવે તો પરીએ જઈએ. બરાબર? અને કોઈ વ્યક્તિ કોઈક જગ્યાએ જવા નીકળ્યો તો પરીએ જાય. પણ પરી જાય પછી તમે જાતે જ ઊભા થઈ જાઓ. કોઈની આશા ના રાખતા. લોકો જોઈ રહેશે, હસી મજાક કરશે કે પેલો ભૂઈ પડ્યો, પણ તમને કોઈ ઊભા કરવા નહીં આવે. ઊભા કર્યા પછી એકલા હેઠજો. પછી જે લોકો તમને જોઈ રહ્યા હોય ને એવા લોકો કદી જિંદગીમાં બોલાવતા નહીં, એવા લોકોનો સંગ ના કરતા.